બધું બહુ નોટિસ કે તમારે તો. ચાલો આ બાજુ ધ્યાન. ચેપ્ટર નંબર 3 બરાબર, એમાં આપણે પહોંચેલા હતા સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 9. ચાલો શું કહે છે ઉપરની આકૃતિમાં રિસ્ક અને ક્લુ બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આપણે ખાલી શું શોધવાનો છે એમાં? એક્સ. કોનું માપ શોધવાનું છે? એક્સ નું માપ આપણે શોધવાનું છે. ચાલો હવે જો અહીંયા બે ચતુષ્કોણ છે, એક તો છે આ રિસ્ક RISK રિસ્ક છે બરાબર, અને બીજો કયો ચતુષ્કોણ આપેલો છે આપણને? ક્લુ CLUE. ક્લુ છે કે નથી? છે બરાબર. આ બે ચતુષ્કોણનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનો છે? એક્સ. હવે આ એક્સ જે શોધવાનો છે ત્યાં તમને ત્રિકોણ જેવું દેખાય છે કંઈ કે નથી દેખાતું? હવે આપણે આ જો એક ખૂણો એક્સ છે એનું માપ શોધવું હોય તો આ બે ખૂણાના માપ હોવા જોઈએ આપણી પાસે કે નહીં હોવા જોઈએ? ત્રિકોણમાં 3 ખૂણા આવે, એ 3 ખૂણામાંથી જો તમારે કોઈ એક ખૂણાનું માપ શોધવું હોય તો તમારી પાસે કેટલા ખૂણા હોવા જોઈએ? તો એનો મતલબ એમ કે આપણે એક એસ ખૂણો અને બીજો કયો ખૂણો શોધવાનો છે? ઈ. કયો ખૂણો શોધવાનો છે? આ બે ખૂણા શોધવાના છે. કોનો ઉપયોગ કરીને? રિસ્ક અને ક્લુ જે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો ઉપયોગ કરીને. પડે છે સમજ કે નહીં પડી? માઇક. ચાલો હવે જો મેં પહેલા એક એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું અને તમને સમજાવું છું બરાબર, એટલે તમને વધારે સમજ પડે ઇઝીલી. ચાલો પહેલા આપણે ચતુષ્કોણ લઈ લઈએ રિસ્ક. કયો લઈએ? રિસ્ક. બરાબર, આવી રીતનું જ છે. ઓકે ચાલો, અને નામ આપી દઈએ RI પછી S અને K. આપણે અત્યારે કયો શોધવાનો છે? S શોધવાનો ને કે નથી શોધવાનો? હવે અહીંયા K આપેલો છે, કેટલો આપેલો છે? આપણે મેઇન ઇન્ટેન્શન શું છે, શું શોધવો છે આપણે? ચાલો તો કેવી રીતે શોધીશું? એકદમ ઈઝી. પાસેના ખૂણા કેવા હોય? પૂરક. એટલે કે K અને S બંને પાસેના ખૂણા છે કે નથી? ને પાસેના ખૂણા કેવા હોય? પૂરક. એટલે કે K અને S નો સરવાળો કેટલો થશે? 180°. ચાલો ચાલે. તમે પહેલા ક્લુ નો ઉપયોગ કરીને ઈ શોધો તો પણ ચાલે, રિસ્ક નો ઉપયોગ કરીને એસ શોધો તો પણ બરાબર. તમારે જે શોધવું હોય તે પહેલા ઈ શોધવું હોય તો ઈ બી શોધી શકો, એસ શોધવું હોય તો એસ બી શોધી શકો. આપણે તો ખાલી શું છે જવાબ આવ બરાબર, તો લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આ બધું લખવાનું બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિસ્ક એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં માપ ખૂણો કયો છે? કે. માપ ખૂણો કે બરાબર કેટલા અંશ છે? 120° આપેલ છે. આપેલું જ છે ને આપણને આકૃતિમાં. માટે શું લખી શકીએ આપણે? માપ ખૂણો કે વત્તા માપ ખૂણો એસ બરાબર કેટલા? કેવી રીતે લખવું આ નિત્ય 180 में? આપ K અને S બરાબર એ બેનો સરવાળો કેમ મેં 180 લખ્યો એમ પૂછું છું. પાસેના ખૂણા પૂરક. કોણે કીધું એને? યામીએ? ની. ઓકે ચાલો, એમ કે તું એ પાછળ જોયું તું કીધું બરાબર. પાસેના ખૂણા કેવા હોય? પૂરક. ત્યાંથી ઉભો થઈને અહીંયા આવી જા. હા ચાલો બસ. હવે K નું માપ કેટલું આપેલું છે આપણને? 120. આપણે શોધવાનો શું છે? માપ ખૂણો કે જે કેટલો આપેલો છે? ઇક્વલ ટુ 180 બરાબર. ચાલો હવે માપ ખૂણો S શોધવું તો માપ ખૂણો S બરાબર શું થશે? 180 માઇનસ 120. માટે માપ ખૂણો S બરાબર કેટલા આવશે? 60°. કેટલા આવશે? 60°. પડે છે સમજ કે નહીં પડી? ચાલો હવે કોનો ઉપયોગ કરીશું આપણે? ક્લુ નો ઉપયોગ કરીને શું શોધીશું? ઈ. શું શોધીશું?
હવે જો તમે આ જ આકૃતિનો ઉપયોગ કરીને જો એસ અને ઈ શોધી બતાવું તો તમને કઈ સમજ પડે? એટલે મેં આ બંને ચતુષ્કોણને શું કર્યું, અલગ અલગ લઈ લીધા અને પછી તમને સમજાવ્યું એટલે ઇઝીલી સમજ. હવે આવું બધું નહીં દોરું ને ડાયરેક્ટ જ સમજાવો તો એમાં કઈ ખબર પડે? બરાબર, ભલે થોડુંક મોટું થાય પણ આપણને શું પડવી જોઈએ, સમજ પડવી જોઈએ. બરાબર, સ્ટેપ વધારે થાય તો કઈ વાંધો નથી. કોઈ એમ નથી કહેવાનું કે કેમ તું આટલા સ્ટેપ વધારે લખ્યા. મેઇન શું છે, આપણને સમજ પડવી જોઈએ. ચાલો હવે આપણે કયો ચતુષ્કોણ લેવાના છે? ક્લુ. બરાબર, કયો ચતુષ્કોણ? ક્લુ. આમાં જેવી રીતે નામ છે એ રીતે જ આપવા પડે. બરાબર, ચાલો CLUE. CLUE. ચાલો એમાંથી આપણને કયો ખૂણો આપેલો છે? L આપેલો છે. કેટલો આપેલો છે? 70°. આપણે શોધવાનો શું છે? ચાલો તો કેવી રીતે મળશે? બોલ આકાશ. ચૂપ રે ની. હા બોલી પણ તું બોલ હવે. કે L આપેલો છે, આપણે શોધવાનો છે ઈ, તો કેવી રીતે શોધીશું? સામસામેના ખૂણા શું પણ? સામસામેના ખૂણા કેવા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં? સરખા. તુક્કો માર્યો કે પછી? ઓકે, ચાલો બેસી જા. વેરી ગુડ. ચાલો તો આપણે અહીંયા લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્લુ એ શું આપેલો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને? જેમાં માપ ખૂણો L બરાબર કેટલો આપેલો છે આપણને? 70° આપેલ છે. હવે આપણે શોધવાનો છે શું? ઈ શોધવાનો છે ને, એટલે આપણે ઈ ને શું કરીએ? ડાબી બાજુ રાખીએ. એટલે માપ ખૂણો ઈ બરાબર શું લખાય? માપ ખૂણો L. બરાબર, આ થોડુંક ધ્યાન રાખજો. L અને આ ખૂણાનું ચિહ્ન હરખું દેખાય છે. કા 180? સામસામેના છે એટલે અહીંયા લખવાનું કે સામસામેના ખૂણા કેવા હોય? હા. ચાલો માપ ખૂણો ઈ શું કરવાનો છે? શોધવાનો છે. L આપણને આપેલો છે. કેટલો આપેલો છે? એટલે ઈ પણ કેટલો થશે? 70. પડી સમજ? હવે આગળ કદાચ આપણે પેલું ભૂલી ગયેલા છે ને, પાસેના ખૂણા કેવા હોય? પૂરક. એ લખવાનું ભૂલી ગયેલા છે. આ ભૂલાવી જોઈએ નહીં. બરાબર, આ ભૂલાવવું જોઈએ નહીં. ચાલો હવે આપણને જે ઈ અને એસ જોઈતા હતા તે મળી ગયા કે નહીં મળી ગયા? હવે આપણે શું શોધવાનો છે? એક્સ. શું શોધવાનો છે? હવે જો આ બે વિકર્ણ છે. હવે આને થોડુંક છેકી કાઢું ને, કેમ કે બહુ કલર છે. હવે આ એસઆઈ અને ઈસી અથવા તો સીઈ એ બંને શું છે? વિકર્ણ છે, કેમ કે બે ચતુષ્કોણ ભેગા થયા. બરાબર, તો અહીંયા આ બે જે વિકર્ણ છે તેને હું શું નામ આપી દઉં? હવે મેં તમને આગળ સમજાવ્યું તેમ કે આ જે છે તે શું બને છે? ત્રિકોણ. પણ અહીંયા કઈ નામ નહીં હતું એટલે આપણે શું આપી દીધું? ઓ. એટલે હવે આ જે ત્રિકોણ ઓ ઈ એસ માં આપણે શું શોધવાનો છે? આપણને ખબર છે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો આપણને મળી જાય એના ઉપરથી. તો લખીએ કે આકૃતિ પરથી ત્રિકોણ OES માં માપ ખૂણો ઈ બરાબર કેટલો છે? 70 અને માપ ખૂણો કઈ નહીં, ચાલો આ નથી લખવું પછી. બરાબર, ચાલશે. ચાલો શું લખાશું? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180°. એટલે ઇક્વલ ટુ 180 લખી શકું મેં કે નહીં લખી શકું? લખી શકું ને? ચાલો હવે અહીંયા તમને ત્રિકોણ દોરીને બતાવી દઉં. કઈ નહીં, હવે આને એમ ફેરવી કાઢું, કેમ કે આવી રીતનો છે ને આપણો ત્રિકોણ આકૃતિમાં.
બરાબર. અહીંયા શું નામ છે? ઓ. અહીંયા શું છે? અહીંયા ઓ નું શું નામ છે? ઈ કેટલો મળ્યો? એસ કેટલો મળેલો? 60. બરાબર. પડી સમજ? એટલે લખીએ માટે માપ ખૂણો ઓ વત્તા કેટલા ખૂણા છે? ઓ ઈ અને એસ. માપ ખૂણો ઈ વત્તા માપ ખૂણો બરાબર. ચાલો ઓ એટલે શું છે? એક્સ. ઈ કેટલું આપેલું છે? એસ કેટલું આપેલું છે? ઇક્વલ ટુ ચાલો માટે એક્સ બરાબર વત્તા ચાલો 60 ને 70 130 બરાબર 180 અંશ માટે એક્સ બરાબર શું લખાશે? 180 માઇનસ 130 માટે એક્સ બરાબર કેટલા આવશે? 50 અંશ. કેટલા આવશે? 50. પડી સમજ? ત્રિકોણ આવી ગયો. અલા કેમ આવું થયું? હવે થઈ ગયું બરાબર. હવે આપણે જવાબ ચેક કરી લઈએ. આવી ગયો એક્સ બરાબર 50 છે. ઈઝી. બંધ કરે ને મારા એક જે હોય તે મને એમાં દેખાતું જ હતું. મારે વારે વારે તમને બોલ બોલ કરવાનું ચાલુ પીરિયડમાં ખબર નહીં પડે જાતે. ચાલો 10મું. નીચેની આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર શું છે? સમાંતર. ચાલો શું બતાવવાનું છે આપણે કે આ જે ચતુષ્કોણ આપેલો છે તે કેવી રીતે સમલંબ ચતુષ્કોણ છે. હવે આકૃતિ પરથી તમને ખબર છે કે આ સમલંબ ચતુષ્કોણ છે. સોરી સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કયો ચતુષ્કોણ છે? સમલંબ. બરાબર. બધાની આકૃતિ યાદ રાખવાની. પતંગની તો ખબર પડી જાય પતંગ જેવી હોય. બરાબર. આને શું કહેવાય? સમલંબ. બરાબર ને સમાંતર તો આપણે કેટલા દિવસથી દોર્યા જ કરતા છે. બરાબર. એટલે બધું યાદ રાખવાનું. હવે આપણે એ સાબિત કરવાનું છે કે આ ચતુષ્કોણ કેવી રીતે કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ. બરાબર. અને એના પરથી કઈ બે બાજુ સમાંતર છે તે બી આપણે શું કરવાની છે? બતાવવાની છે. બરાબર. હવે જો અહીંયા આપણને અહીંયા ખૂણો આપેલો છે એમ અને હવે જો હું આ KL ને એમ લંબાઈ દઉં છું બીજી કઈ બાજુને લંબાવું છું? NM ને પછી બાજુ લંબાવું છું. હવે આ સેમ મેં અહીંયા દોરી આપું તમને. આ છે આપણી KL પછી આ ઉપરની કઈ છે ને અહીંયાથી મેં એક દોરેલી છે. બરાબર. અહીંયા એમ કેટલો આપેલો છે? 100 અહીંયા આપેલું છે. એટલે અહીંયા અંદરની બાજુ બહાર નથી. કાં છે? અંદર છે. અંદર છે ને અહીંયા 80 છે. તો હવે આ બે જે ખૂણા છે તે બે આ સમાંતર રેખા છે એની વચ્ચેના ખૂણા છે. એટલે કે અંતઃ કોણ છે? તો કોના અંતઃ કોણ છે? આપણી આ જે શું છે? છેદિકા. કેમ કે આ બંને સમાંતર રેખાને શું કરે છે? છેદે છે. બરાબર. બે ભિન્ન બિંદુઓમાં. તો આ જે છેદિકાની એક જ બાજુનો અંતઃ કોણ હોય તે શું હોય? પૂરક. શું હોય? બરાબર. એટલે આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો 100 અને 80 નો સરવાળો કરો તો 180 થાય કે નહીં થાય? જો આ બેનો સરવાળો 180 થાય તો આપણે કહી શકીએ કે આ NM અને KL એ બંને બાજુ કેવી છે? એકબીજાને સમાંતર. આ રફલી મેં સમજાવ્યું ખબર પડી ગઈ? બરાબર. કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. એટલે એનો મતલબ એમ કે આ NM અને KL એ બંને બાજુ કેવી છે? સમાંતર. ધીમે કેવી બાજુ છે? તો આપણે કીધેલું છે ને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે. તો કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? NM અને KL. પડી સમજ? બરાબર. એટલે કે આ ચતુષ્કોણ છે તે કેવો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ. ચાલો આ બાજુ ધ્યાન. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કઈ નહીં. આકૃતિમાં ચતુષ્કોણ કયો છે? KL NM. અથવા KL MN આપેલ
છે. બરાબર. કયો ચતુષ્કોણ આપેલો છે? સમલંબ ચતુષ્કોણ. એ લખવું પડે. ચાલો, જ્યાં આપણને બીજું શું આપેલું છે? માપ ખૂણો કયો કયો આપેલો છે? એમ બરાબર કેટલા છે? 100 ને માપ ખૂણો એલ બરાબર કેટલા છે? 180 સોરી 80 ખાલી હા 80 મારાથી લખાયું 80 પણ બોલાયું. ચાલો કઈ નહીં. હવે આપણે અહીંયા લખી શકીએ કે માપ ખૂણો એમ વત્તા માપ ખૂણો એલ બરાબર એ શું છે? બંને 180. કેમ એ બંનેનો સરવાળો 180 થાય? તો કે એ બંને શું છે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, જે શું હોય? પૂરક. એટલે કે અહીંયા ડાબી ને જમણી બાજુ કેવી થવી જોઈએ? સરખી. ચાલો એમ કેટલું આપેલું છે? એલ કેટલું આપેલું છે? ઇક્વલ ટુ ચાલો 100 ને 80 કેટલા થાય? ઇક્વલ ટુ 180 બરાબર. માટે માટે અહીં શું થશે? કઈ કઈ બાજુ સમાંતર થશે? NM સમાંતર કેલ. અને શું થશે? કોણ છેદિકા છે? ML શું છે? એ શું છે? છેદિકા છે. પડી સમજ આટલે સુધી? એટલે આપણે જે બાજુ સમાંતર હતી તે બતાવવાની છે. કઈ બે બાજુ સમાંતર છે? NM અને KL. એટલે લખી દઈએ કે અહીં NM અને કઈ KL બંને બાજુ કેવી છે? સમાંતર બાજુઓ છે એમ લખી દઈએ. પડી સમજ આટલે સુધી? એની પડી? આવી ગયું NM અને KL? થઈ ગયું? શું આપેલું છે આપણને? પહેલા તો આ સમજવાનું છે બરાબર. આ મેં જે સમજાવ્યું તે કે આ પહેલા તો મેં બંનેને શું કરી દીધી? લંબાઈ દીધી. પછી મેં એ જ તમને અહીંયા બતાવી બરાબર. કઈ આકૃતિ છે આ? સોરી કઈ રેખા છે આ? NM. અને આ બીજી કઈ છે? KL. છે કે નથી? હવે આને મેં શું આપી દીધું? એના ઉપરની આ શું છે? છેદિકા. હવે આ જે બે સમાંતર રેખા છે એની અંદર જેટલા બી ખૂણા હોય એને શું કહેવાય? અંતઃકોણ. હવે આ આપણને કેટલો આપેલો છે? 100. આ કેટલો આપેલો છે? 80 બરાબર. અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કેવા હોય? પૂરક. હવે અહીંયા કયા અંતઃકોણ છે? M અને બરાબર. એટલે એ બંનેના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? હવે M 100 છે, L 80 છે, તો 180 થયું કે નહીં થયું? તો આ બે જે રેખા છે NM અને KL એ કેવી કહેવાય? સમાંતર. કેવી રેખા કહેવાય? તો એ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ. ગરમી નહીં લાગતી તમને? ચાલો આગળ જોઈએ હવે. ચાલો સેમ આમાં બી એવું જ કરવાનું છે. ચાલો શું કહે છે આકૃતિ 3.27 જો AB સમાંતર DC હોય તો માપ ખૂણો શું શોધવાનું છે? કયો માપ ખૂણો શોધવાનો છે? બરાબર. હવે આ બી કયો ચતુષ્કોણ આપેલો છે? સમલંબ ચતુષ્કોણ. બરાબર. હવે આ સમલંબ ચતુષ્કોણ છે એમાં કઈ બે બાજુ સમાંતર છે? AM અને CD છે ને. હવે જો આને હું લંબાવું, આને બી લંબાઈ દઉં, તો આ AB અને CD બંને સમાંતર રેખા થઈ. આ શું થઈ તેની? જ્યાં C અને B એ શું કહેવાય? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ ને કેવા હોય? પૂરક. એટલે માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર કેટલા થાય? હવે એમાં માપ ખૂણો B આપેલો છે તો C શોધાય કે નહીં શોધાય? શોધાય ને.
ચાલો તો લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચતુષ્કોણ ABCDE શું છે? સમલંબ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? તથા AB સમાંતર શું છે? DC હે ને? બરાબર, એ આપણને આપેલું જ છે રકમમાં. માટે આપણે શું લખી શકીએ? માપ ખૂણો, એક મિનિટ આમાં આપણે લખવું પડશે આગળ, અને છેદિકા લખવી પડશે ને. કઈ છેદિકા છે? BC. બરાબર, CB લખો, BC લખો, જે લખો તે. માટે માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર કેટલા? 180. કેવી રીતે? તો કે શું છે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. પડી સમજ? ચાલો, માપ ખૂણો B કેટલો આપેલો છે આપણને? C શું કરવાનો છે? ઇક્વલ ટુ 180. માટે માપ ખૂણો C બરાબર 180 માઇનસ, ચાલો 180 માંથી 120 બાદ કરો, કેટલા રે? 60. હું 170, 60. આવી ગયા જવાબ? ચેક કરી લઈએ. આવી ગયા ને? ખબર પડી કે નહીં પડી? તમે લખીને તો લાવતા નથી. હું જરાક ચાલ અહીંયા આની રફ આકૃતિ દોરી આપું. બરાબર, એટલે તમને આ બી દોરી કાઢવાની, એટલે જ્યારે તમે સમજવા બેહો કે નહીં, દાખલાની પ્રેક્ટિસ કરો ત્યારે તમને સમજ પડે હરખી. બરાબર, આ કેટલો શોધવાનો છે? આ બી આપેલો છે કેટલો? 120. ચાલો આગળ. આકૃતિ 3.28 માં SP સમાંતર શું છે? RQ. એટલે કે આ SP અને આ RQ એ બંને કેવી બાજુ છે? સમાંતર બાજુ છે. તો સમલંબ ચતુષ્કોણ જ છે. તો ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. કયા ખૂણાનું માપ શોધવાનું છે? P અને S. એટલે કે આ બંને ખૂણો શોધવાના છે. આ ખબર પડી જવાની. બરાબર, એક આ ખૂણો શોધો. ચાલો હવે R માં શું છે? કાટખૂણો બને છે, એટલે એનું માપ કેટલું છે? હવે આ બી ઓલરેડી ખબર પડી જ ગઈ. કેટલું છે? 90 જ છે. 90 જોવાનું ને. પાસેના આ સમલંબ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ થોડી છે. બરાબર, એટલે અહીંયા આવી રીતે નહીં લખાય. ચાલો હવે જો આ ખબર પડી ને. હા, એમ તો ચાલે. બરાબર છે, સોરી, બરાબર છે. બરાબર, એમ તો પાસેના ખૂણા એટલે પૂરક જ થવાના. પણ અહીંયા આપણે કઈ રીતે સાબિત કરવું પડશે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. બરાબર, કેમ કે આ કઈ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ. એટલા માટે પડી સમજ? એટલે આપણે પહેલા શું શોધવાનો છે? અહીંયા બી તમે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક લેવ તો બંનેનો સરવાળો 100. એટલે એમ બી અહીંયા આવું દેખાય જ છે, એટલે કાટખૂણો જ બતાવે છે ને, એટલે એનો માપ કેવું આવવાનું છે? 90. પણ આપણે એવું ડાયરેક્ટ લખી શકીએ નહીં, રીત બતાવવી પડે. સમલંબ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? સમલંબ. ચાલો તો હવે આમાં બી સેમ. હવે આપણને કઈ બાજુ સમાંતર આપેલી છે અને બીજી કઈ સમાંતર બાજુ આપેલી છે? આ બંને સમાંતર છે. તો આ PQ છે તે શું થાય એની? હવે આ છેદિકા છે, તો છેદિકાની આ એક જ બાજુના અંતઃકોણ છે. કયા? Q અને તે બંને કેવા થાય? પૂરક. પૂરક એટલે બંનેનો સરવાળો કેટલો થાય? તો મળી જશે આપણને. શું મળશે? કયા? P ખૂણાનું માપ મળશે. ચાલો આકૃતિમાં
એસપી સમાંતર શું છે? આરક્યુ છે. અને કઈ છેદિકા છે? પીક્યુ. એ શું છે? છેદિકા છે. ચાલો, માટે માપ ખૂણો પી વત્તા માપ ખૂણો ક્યુ બરાબર કેટલા? 180°. બરાબર. ચાલો, અહીંયા શું આવશે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કેવા હોય? ચાલો, માપ ખૂણો પી શું કરવાનો છે? શોધવાનો છે. ક્યુ શું છે? 130 બરાબર 180. ચાલો, માટે માપ ખૂણો પી બરાબર 180 માઇનસ 130. માટે માપ ખૂણો પી બરાબર કેટલા? 50°. કેટલા અંશ? 50. ચાલો, હવે શું બાકી રહ્યું? એસ. એસ બાકી છે ને? ચાલો, હવે એસ અને આર બરાબર એ બી શું થવાની છે? છેદિકા થવાની છે ને? શું થવાની છે? અને આ બી છેદિકાની એક જ બાજુના શું થવાના છે? અંતઃકોણ થવાના છે. બરાબર. એટલે સેમ પાછી આ જ પ્રોસેસ લખવાની છે. અહીંયા નીચે જ લખી દેમ હવે. બરાબર ને? ચાલો, એટલે લખીએ કે અહીં શું છે? એસઆર છેદિકા છે. શું છે? માટે માપ ખૂણો કયો છે? એસ વત્તા માપ ખૂણો આર બરાબર 180. કેમ? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક. ચાલો, માપ ખૂણો એસ શોધવાનો છે. આર કેટલો છે? 90 ઇક્વલ ટુ 100. માટે માપ ખૂણો એસ બરાબર 80 માઇનસ 90°. માટે બાજુમાં લખી દેમ. પાછા તમે બાજુમાં લખો. માટે માપ ખૂણો એસ બરાબર કેટલો આવ્યો? મળી ગયું બંને જે શોધવાનું હતું તે. માપ ખૂણો પી કેટલો છે? 50 ને માપ ખૂણો એસ 90. ચાલો, આગળ હવે આપણે જોવાના છે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. કયા ચતુષ્કોણ? વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. આગળ આપણે જોઈ ગયેલા હતા ચતુષ્કોણના બીજા પ્રકાર બી જોઈ ગયેલા ને. હવે જોવાના છે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે એનો મતલબ એમ કે આ સમબાજુ ચતુષ્કોણ, પછી ચોરસ, પછી લંબચોરસ. બરાબર. આ બધા જે છે તે બધાને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. શું કહેવાય એને? કેવી રીતે તે આપણે સમજવાનું છે. તો આ બાજુ ધ્યાન આપો. ચાલો, પહેલો કયો વિશિષ્ટ સમાંતર બાજુ? સમબાજુ ચતુષ્કોણ. ચાલો, સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય તો તે ચતુષ્કોણને શું કહેવાનું છે? સમબાજુ ચતુષ્કોણ. બરાબર. હવે સમ એટલે સરખું, બાજુ એટલે બાજુ. કોણ સરખું હોય? બાજુઓ. બરાબર. જે ચતુષ્કોણની બધી જ બાજુઓ કેવી હોય? સરખી. તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. બરાબર. જેની આકૃતિ અહીંયા તમને આપેલી, એમાં બધી જ બાજુ એ બી, બી સી, સી ડી, ડી એ કેવા છે? માપ સમાન. અહીંયા જો બે લીટા પાડેલા છે ને બધી બાજુ પર, એ શું દર્શાવે? સમાન લંબાઈ વાળા રેખાખંડ. બરાબર. હવે કેટલા વિકર્ણ છે? બે વિકર્ણ છે. કયા? એક તો બીડી અને બીજો એસી. એ બંને શું કરે છે? કાટખૂણે દુભાગે છે. અહીંયા જો કાટખૂણો બને છે ને, દેખાય છે તમને? અહીંયા કાટખૂણો દેખાય છે. કાટખૂણે શું કરે છે? દુભાગે છે. અને મેં આગળ બી કીધેલું, દુભાગે એટલે એક વિકર્ણના કેટલા ભાગ પડે ને બંને ટુકડાના માપ કેવા હોય?
તેનો એટલે આ જે ગોળ કરેલું છે ને બંને પર એ શું દર્શાવે? બંનેના માપ સરખા છે. કેવા છે? અહીંયા ઓ બિંદુમાં દુભાગે. ચાલો ઓ ની જગ્યાએ બીજું લઈ લઈએ, ઈ લઈ લઈએ. ચાલો બરાબર, ઈ બિંદુમાં શું કરે છે? દુભાગે છે. તો એક થયું ઈસી અને બીજું થયું ઈએ. તો બંનેના માપ કેવા હોય? સેમ. ઈડી અને ઈબી બંનેના માપ કેવા હોય? સરખા. 2 મિનિટ. હે, ચાલો. એટલે અહીંયા લખેલું છે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA. કેમ બધાની વચ્ચે બરાબર છે? કેમ કે બધી જ બાજુ સરખી છે. એટલે કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે એના ગુણધર્મ આપેલા છે. આ ગુણધર્મ બી યાદ રાખવાના છે. જોઈએ તો સામસામેની બાજુની લંબાઈ કેવી હોય? બરાબર, કઈ બાજુની? સામસામે. સામસામેના ખૂણાના માપ પણ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. મેં તમને પહેલા સમજાવી દીધું ને આ બધું, કે બાજુ સમાન, ખૂણા સમાન ને વિકર્ણ શું કરે? કાટખૂણે દુભાગે. બરાબર, પડી સમજ આટલે સુધી? બરાબર, એટલે અહીંયા તમને આ ખબર જ છે મેં જે લખેલું છે. બરાબર, અહીંયા બી આ એક આકૃતિ બાકી છે ને, પેલી ગોળ વાળી, તમારી રીતે હરખું દોરી દેજે. બરાબર, ચાલો. હવે બીજો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના બાજુના માપ કેવા હોય? સમાન. સામસામેની બાજુના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો તેને શું કહેવામાં આવે છે? હવે એને વિશિષ્ટ એને બધાની આગળ કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ લખેલું છે? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ છે તે જ આ લોકોના ગુણધર્મ છે. આપણે સમબાજુ ચતુષ્કોણમાં જોઈ ગયા તો બધી બાજુના માપ સમાન અને બાજુઓ બી કેવી છે? સમાંતર. બરાબર, ચાલો. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર શું છે? CD ને BC બરાબર DA. આપણને ખબર છે લંબચોરસમાં બધી બાજુ સરખી આવે, સામસામેની બાજુ કેવી આવે? સરખી. બરાબર, એટલે કે આ જે માપખૂણો ABC અને D એ બધા કેવા છે? કાટખૂણા છે કે નથી? બરાબર ને, જે મેં સમજાવ્યું તે કે વિકર્ણના કેટલા પડે? ભાગ 2 ને એના બી માપ કેવા હોય? હવે અહીંયા ચોકડી પાડેલો છે એનો મતલબ એમ નથી કે ખોટું છે. આ બંનેમાં ચોકડી છે એનો મતલબ એમ કે આ બંને બાજુ કેવી છે? સરખી. ને આ બે બાજુ સરખી. બરાબર, ચાલો. માટે ચતુષ્કોણ ABCD શું છે? લંબચોરસ. એટલે આ બે બાજુ સરખી આવે ને, લંબચોરસમાં બધી બાજુ સરખી નહીં આવે. હવે આ બે પર 2 લીટા છે એનો મતલબ એમ કે AB અને CD બાજુ કેવી છે? સરખી. AD અને BC પર શું છે? ચોકડી. એટલે એ બાજુ 2 બાજુ સરખી છે. બરાબર, લંબચોરસમાં બધી બાજુ સરખી નહીં હોય. બરાબર, બધી બાજુ સરખી નહીં આવે. સામસામેની બાજુ કેવી આવે? સરખી. ચાલો, અહીંયા લખેલું છે સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા. અને સામસામેના ખૂણાના માપ પણ લંબચોરસના વિકર્ણ પરસ્પર દુભાગે. લંબચોરસના વિકર્ણની લંબાઈ સરખી હોય એટલે શું થાય? AC બરાબર BD. અને દરેક ખૂણો કાટખૂણો હોય. બરાબર, દરેક ખૂણો કેવો હોય? કાટખૂણો. અને આ તમને મેં સમજાવ્યું એ પ્રમાણે. બરાબર કે ચાલો, અડધું તો બધું વ્યાખ્યામાં જ આવી જાય. આ ગુણધર્મ છે ને? બરાબર, સામસામેની બાજુના માપ સમાન, વિકર્ણ દુભાગે ને વિકર્ણની લંબાઈ કેવી હોય? સરખી. ને દરેક ખૂણો કેવો હોય? કાટખૂણો. આગળ હવે જોઈએ લાસ્ટ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સમાન હોય અને ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા. સેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આવવું જોઈએ ને, કે નહીં હોય? બરાબર, એટલે એને શું કહેવામાં આવે છે? ચોરસ. ચોરસ કોને કહેવાય? તો કે ચારે બાજુના માપ સમાન. તમે નાનપણથી ચોરસ ને લંબચોરસ દોરતા આવ્યા. હવે એટલે એટલું તો ખબર જ હોય કે ચોરસમાં બધી બાજુ સરખી હોય ને લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA. બરાબર, અહીંયા ભૂલ છે. અહીંયા ચોકડા નહીં આવે. અહીંયા શું આવે? બરાબર, 2 લીટી આવે.
પડી સમજ? ચાલો ચાલો માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર માપખૂણો સી બરાબર માપખૂણો ડી એ કેવા છે 90 અંશ બરાબર કેમ કે દરેક ખૂણા કેવા હોય ચોરસ ને લંબચોરસમાં કાટખૂણા. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના બધા જ ગુણધર્મ એટલે એનો મતલબ એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મ છે સમબાજુ ચતુષ્કોણના જે ગુણધર્મ છે અને લંબચોરસના જે ગુણધર્મ છે તે બધા જ ગુણધર્મ કોણ ધરાવે બરાબર એટલે કે સામસામેની બાજુની લંબાઈ કેવી હોય સમાન અને સામસામેના ખૂણા પણ કેવા હોય સરખા આપણે જોયું જ ને આ બધું. પછી વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે ચોરસના વિકર્ણના માપ સરખા હોય એટલે કે AC બરાબર શું થાય અને દરેક ખૂણો શું હોય કાટખૂણો હોય દરેક ખૂણો કેવો હોય કાટખૂણો હોય બરાબર ને આ જે દર્શાવે છે તે ખબર જ છે કે શું દર્શાવે છે સમાન લંબાઈ વાળા રેખાખંડ બરાબર. હવે અહીંયા ઉદાહરણ 7 થી આપણે કાલે એટલે કે જ્યારે આપણો આવતો પીરિયડ આવે ત્યારે બરાબર ત્યારે આપણે જોઈશું. હવે પડી સમજ આટલે સુધી?